સરકારી જમીન, કુદરતી સંપત્તિ અને ગેરકાયદેસર ચાલતો હતો કરોડોનો કારોબાર. છેલ્લા ઘણા સમયથી તંત્રની આ કારોબાર પર નજર હતી, પરંતુ ખનન કરનારા ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. આ વિસ્તારની અંદર કુદરતી સંપત્તિની ખુલ્લેઆમ લૂંટફાટ ચાલી રહી. તંત્રના એક્શને આ ખનન માફિયાના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું. કોના છુપા આશીર્વાદ હતા આ ખનન પાછળ? છેલ્લા કેટલા સમયથી ચાલતું હતું આ નેટવર્ક અને કરોડો રૂપિયાના ગેરકાયદેસર કારોબારને ચલાવનાર માસ્ટર માઇન્ડ કોણ હતો? આવા અનેક સવાલો ઊભા થયા છે. તંત્રએ સપાટો બોલાવ્યો અને સમગ્ર સામ્રાજ્યને હચમચાવી નાખ્યો. ખનન છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું, પરંતુ કુદરતી સંપત્તિ, સરકારી જમીન ઉપર તરાપ મારનાર, બેફામ બનેલા ખનન કરનારા ખનીજ માફિયાઓની સામે પણ તંત્રએ હવે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન, જ્યાં ઝરિયા મહાદેવ અને વાવડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સ્ટોન ક્રશર પ્લાન્ટો પર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના નેતૃત્વમાં મેગા દરોડા પાડવામાં આવ્યા અને 1-2 નહીં, સીધા 7 સ્ટોન ક્રશર પ્લાન્ટ સીલ કરી દેવામાં આવ્યા. જે દ્રશ્યો દરોડા દરમિયાન સામે આવ્યા, તે દ્રશ્યો જોઈને અધિકારીઓ ચોંકી ઉઠ્યા. 200 ટન જેટલું સિલિકા જપ્ત કરવામાં આવ્યું છે. 3.71 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે. તેમાં હિટાચી, ડમ્પર અને અન્ય સાધન સામગ્રી કબજે કરવામાં આવી છે. દિવસે પથ્થર તૂટતા હતા, પરંતુ આ પથ્થરની જગ્યાએ કાયદાના નિયમો તૂટતા હતા. મહત્વનો સવાલ છે કે આ પહાડોનું અસ્તિત્વ ખતમ કરનાર તત્વો છે કોણ? તપાસમાં સામે આવ્યું કે સરકારી જમીન પર કબજો, પર્યાવરણના નિયમોનો ભંગ અને કુદરતી સંપત્તિનું બેફામ શોષણ, આ સમગ્ર ખેલ હવે તંત્રના રડાર પર આવી ગયો છે. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પણ આ તો માત્ર શરૂઆત છે, કારણ કે તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે. ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે માત્ર દંડ નહીં, માત્ર વસૂલાત નહીં, જરૂર પડશે તો તડીપાર જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. કુદરતની સંપત્તિની લૂંટ હવે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે, કોઈ પણ ચેમ્બરબંધીને છોડવામાં નહીં આવે.
નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણાના આ ઉચ્ચારણને નિવેદનો છે. શંકાશીલ સ્થળો પર ચાંપતી નજર રહેશે. સાથે સાથે હવે ચેકિંગ વધારવામાં આવશે. અધિકારીઓની અલગ અલગ ટીમો સમયાંતરે ચેકિંગ હાથ ધરશે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ હશે પરંતુ કાયદો કાયદાનું કામ કરશે. આ નિવેદને હવે જે ખનન કરે છે ખનીજ માફિયામાં સન્નાટો જોવા મળી રહ્યો છે.